નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજના દિન વિશેષમાં વાત કરીએ તો 5 ઓક્ટોબર વિશ્વ શિક્ષક દિવસ. દર વર્ષે 5 ઓક્ટોબરના દિવસને વિશ્વ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1966માં પેરિસ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં શિક્ષકોની સ્થિતિ, અધિકારો અને જવાબદારી અંગે યુનેસ્કો અને ILO દ્વારા ભલામણ સ્વીકારવાની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1994માં સૌપ્રથમ આ દિવસની ઉજવણી થઈ હતી. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂકવાનો અને વ્યક્તિના જીવનમાં રહેલા શિક્ષકના મહત્ત્વપૂર્ણ યોગદાન અંગે લોકજાગૃતિ લાવવા માટેનો રહેલો છે. યુનેસ્કો અધ્યાપન વ્યવસાયને લગતા આંતરરાષ્ટ્રીય સાધનોની દેખરેખ, શિક્ષકને લગતી નીતિઓ અને વ્યૂહરચનાનો વિકાસ તથા સમીક્ષામાં સભ્ય દેશોને સહાયતા, શિક્ષણની ગુણવત્તા વધારવા માટેની ક્ષમતા વિકસિત કરવી અને શિક્ષણને લગતા સતત ટકાઉ વિકાસના ચોથા લક્ષ્યાંકને અમલ કરવાના કાર્ય અંગેનું કાર્ય કરતું હોવાથી આ દિવસની ઉજવણી થાય છે. આ દિવસ વિશ્વના સૌથી વધુ દેશોમાં ઉજવવામાં આવે છે, પરંતુ કેનેડા, જર્મની, રશિયા, ઇંગ્લેન્ડ જેવા 20 દેશો 5 ઓક્ટોબરના રોજ અને મોરેકો, ઓમાન, સાઉદી અરેબિયા જેવા દેશો 11 જેવા દેશો 28 ફેબ્રુઆરીના રોજ આ દિવસની ઉજવણી કરે છે. રાષ્ટ્રીય શિક્ષક દિવસ ભારતની અંદર 5 સપ્ટેમ્બરના રોજ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે આપણે ઉજવીએ છીએ. તેમજ ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન એવા મૌલાના અબ્દુલ કલામ આઝાદના જન્મદિવસ નિમિત્તે આપણે 11 નવેમ્બરને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવીએ છીએ. શિક્ષણને લગતા મહત્ત્વના દિવસોની વાત કરીએ તો 24 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ, 5 સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ, 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ, 5 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ તેમજ 15 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ અને 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. 2025ની થીમ છે રીકાસ્ટિંગ ટીચિંગ એઝ અ કોલોબરેટિવ પ્રોફેશન્સ, એટલે કે સહયોગી વ્યવસાય તરીકે શિક્ષણને ફરીથી પુનર્ગઠિત કરવું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.